તો મિત્રો નમસ્કાર, જય માતાજી. હું ગુજરાતી બ્લોગ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો આજનો બ્લોગ સવારમાં દુકાને આપણે પહોંચી ગયા છીએ અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ હવે આપણે બહારનો નજારો થોડોક જોઈ લઈએ અને કારણ કે ડેલીની જેમ આપણે આખી દુકાનમાં બધાએ માતાજીના દર્શન કુળદેવીમાંના દીવાબત્તી કરશું. ત્યારબાદ પછી આપણે જઈશું બહાર. જો આપણે દિલ્હી ચકલાને ચણ નાખવી છે, ચકલા બધાએ આવવા માંડ્યા છે, તો અહીંયા મેં ચણ નાખી દીધી છે, ચકલા ચણી લીધા અને હવે હું ને મારો ભત્રીજો બે થોડા ખરીદીમાં દુકાનની ખરીદી કરવા માટે નીકળી ગયા છીએ. તો આજે લાઈટ સ્ટ્રીમ નહીં કરવી કારણ કે સુનસાન રોડ કેવો છે. જો આજે હમણાં તાજો મારો ગામનો રોડ બન્યો છે અને થોડાથી ખરીદી કરી પછી જોકે આપણી પાસે ટાઈમ નહીં રહે ત્યાંની ખરીદીમાં વિડીયો બનાવવામાં, કારણ કે રિટર્ન પાછા આપણે વળી ગયા છીએ અને ઉજળવાઈ ગામ પહોંચવા આવ્યા છીએ. બાજુમાં ઇકોની સાઈડ મારા ભત્રીજાએ કાપી લીધી. જોકે ગાડી તો એ ચલાવશે, હું બાજુમાં બેઠો વિડીયો બનાવું છું. તો અમારા ગામનું બોર્ડ દેખાઈ ગયું. જો મિત્રો, જ્યાં વડોદ તરફ તો 3 કિલોમીટર અમારે અહીંથી વડોદ થાય. તો આરસીસી પણ હજી થોડાક દિવસ ત્યાં બન્યો અને હવે અમે ઉજળવાઈ ગામ વચ્ચે થઈ નીકળી ગયા. તો ડાયરેક્ટ અમે પહોંચશું વડોદ અમારી દુકાને. અમારા ગામનો સીધો જ રોડ 3 કિલોમીટર થાય છે. જોકે નજીક છે, બહુ આખું નથી થતું. અમારે 12 કિલોમીટરની દૂર થાય વડોદથી થોડા. તો મિત્રો અમે ખરીદી બધી કરીને તો આખો ઇકો માલનો પડ્યો છે ખરીદીમાં. જો ભત્રીજાએ પાછો મૂકી દીધો તો આખો ઇકો આપણે ખાલી કરશું. બકાલો બધું જે એક સાથે ખરીદી કરી લીધી છે. તો આપણે બધી દુકાનની સામગ્રી લાવી નાખી છે અને હવે આપણે બધું ગોઠવશું. વાગી ગયા છે 5 જેવું, 5:30 જેવું થઈ ગયું છે. તો બધો માલ ગોઠવી ત્યાં 6 વાગી જશે. તો મિત્રો 6 વાગી ગયા છે અને સરસ મજાનો દુકાનનો માલ બધો આપણે ગોઠવી લીધો અને હવે આપણે બકલ બધું કમ્પ્લીટ કરી લાઈટો ચાલુ કરી દીધી છે. હવે આપણે કુળદેવીના દીવાબત્તી કરી લેવી. તો દીવાબત્તી કર્યા બાદ સાંજે 6:30 જેવું થઈ ગયું છે. અમારા કુળદેવી માનું મંદિર છે મારી દુકાનની અંદર. તો માતાજીને કૃષ્ણ ભગવાનને જો દીવાબત્તી કર્યા. અને મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય મુરલીધર, જય માચંડી ચામુંડા. કુળદેવી બધાને સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ મિત્રો ધન્યવાદ. તો મળીએ ફરી અને એક બ્લોગ બનાવશું ત્યારે. અને અમારી લાઈવ સ્ટ્રીમ જો કે ડેલી હોય છે, તો એમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ